કેમ છો બધા મિત્રોને જય દ્વારકાધીશ. તું કેમ આગો ભાગી ગયેલા? તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આપણે આજે અહીંયા આવ્યા છે ત્રણ પાનનો વડલો જે સુરતમાં આવેલ છે. હા, એવું ઝાડવું છે, એવો વડલો છે જેમાં ખાલી 3 જ પાન આવે છે. ચોથું પાન આવે ને એટલે ત્રીજું પાન ખરી જાય. 3 જ પાન રહે ગમે જ્યારે આવો તમે. આ મંદિર છે. 3 પાનનો વડલો. આનો ઇતિહાસ બહુ જૂનો છે, ગજબનો ઇતિહાસ. કર્ણભૂમિ કહેવાય આ કલ્પેશભાઈ. ગૌશાળા. આગળ આપણે કલ્પેશભાઈને પૂછ્યાનો ઇતિહાસ. કલ્પેશભાઈને બહુ જાણકારી છે એ ઇતિહાસ આપણે. આ મંદિર છે ભાઈ. અહીંયા એવું છે, અહીંયા એવું કહેવામાં આવે કે અહીંયા છે ને કર્ણ અને કર્ણ અને શું કહેવાય અગ્નિ સંસ્કાર આપ્યો. આ અંતિમ સંસ્કાર આપ્યા એટલે ત્યાંથી અહીંયા 3 પાનનો વડલો અહીંયા પ્રખ્યાત છે. ધીસ ઇઝ આ છે 3 પાનના વડલાની હિસ્ટ્રી. પોઝ કરીને જોવા વિનંતી. આખો ઇતિહાસ આમાં લખેલો છે. પેલા દર્શન કરી લઈએ, પછી તમને 3 પાનનો વડલો બતાવો. બધા દર્શન કરી લઈએ. જો આ પેલા દર્શન તો કરી લઈએ, શંકર ભગવાન. આમ છે ને વડલો. જો અહીંયા છે ને બતાવેલું છે અંતિમ સંસ્કાર પૂતોની બતાવેલું છે. આ છે કર્ણ છે. 5 પાંડવ, શ્રી કૃષ્ણ, કર્ણ સૈયા ઉપર. અહીંયા કર્ણ અને અગ્નિ સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર આપેલો. એટલે ભાઈ તો આપણે 3 પાનના વડલે દર્શન કરીને તો ગયા. આના વિડીયો નહોતો વિચાર, કેમ કે બાપુએ પકડી લીધા તમને. બાપુ કે બંધ કરવું પડ્યું. પછી અહીં નજીકમાં બીજું એક મંદિર છે, ના આવ્યા છે એ મંદિર છે ને. અહીંયા મંદિર નીચે છે, ઉપર એટલી સીડી ચડો ને એટલે આમ તાપીનો નજારો જોવા મળે. આ જો ટ્રેન જાય છે. આપણને ટ્રેનનો નજારો જોવા મળી ગયો છે. તાપીનો વ્યૂ. આખો તાપીનો વ્યૂ છે. ટ્રેન જાય છે ભાઈ. અત્યારે બગાડી નાખ્યું, બધું કસરું જ ભર્યું ભાઈ. આમે આપણું કરમનાથ મંદિર દેખાય. આપણે જરૂર ઓલું કરમનાથ મંદિર ઝૂમ થાય એટલું દેખાણું. એ આપણું કરમનાથ મંદિર. નદી દાટી જોવા મળે પણ એટલું નજીક નહીં. નીચે જવું છે, જવાય હે? હાલો અમે હાલતો ઉતર્યા. આ પડવાની બીક લાગે કલ્પામાં તો. આમાં તો પડવાની બીક લાગે છે. ખાપકા હોય તો બધું તૂટી જાય એમાં. હા તાપી પાય નીચેથી પણ વધારે કચરું છે આ બાજુ. કઈ આમે મંદિર અલગ છે, અહીંયા મંદિર અલગ છે. બેના રસ્તે અલગ અલગ છે. તો એ મંદિરે ચડી ના જોયા યાર. અહીંથી આમ જવું છે દાદરા ઉપરથી. હા હાલો તો એ મંદિરે જઈ આવીએ. દર્શન કરવાનું બાકી નથી રાખવાનું. એક મંદિરે મંદિર કરી પણ ના જવાય એવું. ના મંદિર છે કે શંકર ભગવાનનું જ લાગે છે, પણ ના પબ્લિક રે છે. એલા રહેવા દે, નથી જવું. ભગવાન ભલું કરે.
ખોટું ના નહીં જવાનું પડે બાથરૂમ થઈ ગયું તો કે અમારે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કેમ ખુશી આવે બસ શું કેવું કલ્પેશભાઈ હશે જ ને ભાઈ આ વ્યૂ છે નજારો મસ્ત ફક્ત હોય તો હું બેસી જાઉં લાઇસન્સ છે તારી પાસે બોટ હાંકવાનું તો એ કઢવી નાખ લાઇસન્સ પછી આપણે બે બોટ લઈને જાય હું કે વાંચ્યું ને આમાં બધા કસૂરો નાખીને તાપી મૈયાને બગાડી નાખ્યા છે હજી તો એટલું કચરું છે ગણપતિ વિસર્જન આવી જાય એટલે હજી કચરું વધશે ગણપતિ બાપા પધરાવશે આમાં પછી હજી દશામાં આવશે દશા ભાઈ આ લાઇસન્સ હોત ને તો હકાત નહીં આમાં પાણી ભરાઈ ગયું છે તૂટલું બધું છે બધું ટ્રેન ને ભાઈ નાખી દીધું લો આમાં એ બધા કંઈક પવિત્ર વસ્તુ અમે પધરાવી આમાં હું પધરાવી પ્લાસ્ટિક હોતું પધરાવી દે છે કસરત કરે જોઈ લો હાલો ફૂલ તો જે વાંધો નહીં હાલો નહીં તો એનું ન કરવાનું પણ આ પ્લાસ્ટિક બધી પવિત્રતા કેમ આવે હાલો તો જઈએ કલ્પેશભાઈ જો વિડીયો ઉતારવાનું કહે તો એને 1-2 રીલ બને નહીં ના પાડે છે રીલ ઉતારવાની નથી તો હવે આપણે ઘરે જઈએ લગભગ તો એટલો જ વ્લોગ લે છે હવે આમાં કંઈ વ્લોગમાં કંઈ છે નહીં બહુ લાંબુ કર્યા છે એવું પણ આ બહુ ઊંચું છે ભાઈ હા ગીરના ચડવા જેવું છે એવું બધું છે એમ તો મિત્રો આપણે દર્શન કરી લીધા તમને તાપી બતાવી દીધી હવે ઘરે જઈએ છીએ અને બીજું શું કહેવાય કલ્પેશભાઈ કંઈ કહેવાય હવે આપણો ખાડો પૂરવાનો છે ને આનો ખાડો પૂરવાનો છે આપણો ખાડો તો ઘરે જઈને પૂર લેવો આપણે જમીન થઈએ એવું કરવું આનો ખાડો તો પૂરાઈ લેશે કાંઈ ભાઈ કોન્ટ્રી આપી દે આ ખાડાના કોન્ટ્રી આપજો પેટના ખાડાના કોન્ટ્રી નહીં મળે એટલે એ કોન્ટ્રી ભરતા અડધા થઈ ગયા તમે અડધા એટલે પૂરા છે એટલે આ રસ્તો છે ઓલા રસ્તે છે અહીંથી જવા દે ને પણ સીધી જવા દે નવી જગ્યાએ આવીએ ને એટલે આવું થાય રસ્તા ગોતવા પડે ગમે ના રસ્તા કાઢવા પડે તો આપણે રસ્તા ગોતતા રહેવા પડે એક રસ્તો બતાવી કે ભૂલી ગઈ હારી માં જ લેવાનો બીજો રસ્તો ગોતવાનો નગર હાથે બનાવી લેવાનો હા અમારે બે આપે એટલું થાય પણ રસ્તા બનાવવાનું અમારી ટીમ માંથી છે ને ઘણા માણસો એવા છે ને એ આવતા નથી એનું કારણ શું છે એ કેવાય એમ નથી રસ્તા બનાવે એ લોકો રસ્તા બનાવે આ વિડીયો જોશે ને એટલે એ લોકો લાઈટ થશે કેવા રસ્તા બનાવે છે વાદળ જાયમાં છે વરસાદ આવે નહીં તો સારું હતા આવે તો વાંધો નહીં અમે તો ઘરે પૂકી જાવ અહીં પેલા વરસાદ આવીએ પેલા તમે ઘરે પૂકી જાવ આપણો કતારગામ રસ્તો આપણે પહેલા હતા ને એ રસ્તો છે હા અહીંયા જ પહેલા હતા આપણે અહીંયા જ પહેલા હતા આપણે ઘરે જઈએ છીએ તમારા પેટમાં ખાટો પૂરો છે ઈચ્છા મરી ગઈ ને મારી જ નાખવાની ઈચ્છા નથી ઈચ્છા જીવતી નહીં રાખવાની બનાવવાની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખો ને તો એનાથી બેનિફિટ થાય ઘણો બધો આપણી ઈચ્છા છે યુટ્યુબમાં આપણા 1000 કે પહેલા પતે પૂરા થાય 1K આપણો ટાર્ગેટ છે કે આ દિવાળી આવી પેલા 1K કરવાનો 1K એના માટે ડેઈલી મૂકવું પડે તમે 1K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાનું છે આ દિવાળી આવી પેલા તમે ડેઈલી મૂકો વિડિયો કરવાનું ચાલુ કરો મિત્રો એમ નહીં કરતા કાયમી મૂકે ને તો સબસ્ક્રાઇબ કરો ભાઈ એમ ઓકે કાયમી મૂકવાનો કાયમી હું બનાવીને મૂકું ઈ હોવું જોઈએ ને મત કાયમી તો આડા મારતા હોય મૂકે રાખવાનું આડાવળમાં કઈ આટા જ નથી મારતા ઘરથી ઓફિસ થી ઘર બસ એટલું જ છે અમારા જીવનમાં ઓફિસ નું કઈ છે જ નહીં ઓફિસ નો વિડીયો મૂકો એમ તો મને ઘણા લોકો સજેશન આપે છે કે તમે ડેઈલી બ્લોગ બનાવો ભલે ગમે એ મૂકો પણ હવે હું એમ થાય કે હવે કાયમી એક ને એક દેખાડીને પછી હું યુઝર ને કંટાળી ગયો એમ નહીં કાયમી નવા કપડા મળે નવા લોકો મળે 1-2 નવા શબ્દો મળે અને એ લાગી જાય તો એનાથી નવી લાઈફ મળે એ વાત છે લે કલ્પેશભાઈ ની વાણી ક્યારેક બહુ સારા શબ્દ કાઢે હું સારું જ બોલું મારા ભાઈ તમે ખાલી ખોટું વિચારો બાકી હું તો હાલમાં કાંઈ ખોટું નથી વિચારતા આ આપણે જીમ નો રસ્તો છે હો ભાઈ ગાડી લેવી તો પૂકી જાય ચેતકમાં પ્રમોશન થઈ ગયું છે ભાઈ ચેતક પૈસા પુગાડી દેજે કોપીરાઈટ નાખી દે તો વિડીયો તારે ફોલો કરવો પડશે એમ નો હાલે તો એને ગમે નામ નો લખાય ને પણ તો ગમે ત્યાં કાં લખ્યું પ્રાઇવેટ પબ્લિક પ્રોપર્ટીમાં નામ લખે તો એ તો દેખાવ નથી પબ્લિક પ્રોપર્ટી નથી એની જગ્યા ઉપર આ તો રસ્તા ઉપર જ ને
આપણું જીમ અહીંયા આવેલું છે. અમારું એ કેમ કે તું નથી આવતો? આવવાનું શરૂ કરી દેજે કાલથી. અહીંયા આવેલું છે જીમ ભાઈ, દેખાય તો જોઈ લેજો. ટીમ્બડિયા ફિટનેસ એન્ડ સેન્ટર. સેન્ટર તો કોને ખબર, અમે તો રેસ્ટ કરવા જાય છે. વરાથી પૂરું થાય પણ વજન નથી, જરી કઈ ઘટો નથી. શરીરમાં ફેર નથી પડ્યો. શરીરમાં જરી ફેર પડતો નથી, ખાલી જીમમાં જાય એ બાનું છે. હા, વજન ઉપાડવા માંડે જોરદાર. 5 કિલો એક સારું કર્યું, 15 પૂગ્યા. મેં 18 કર્યું હતું, 15 તો પૂરી ગયા. પછી ઈ તો વાત છે ને યાર, 10-15 દિવસ થઈ ગયા, હવે ખબર નહીં. હવે તો 18 નહીં ઉપડે. નહીં ઉપડે હો ભાઈ. આ તો આવી જાય, ચેલેન્જ થઈ જાય તો. નહીં ભાઈ, ઈ બાને મારે જીમ નથી પડે, તોય શોલ્ડરમાં પી પડે. હમણાં શરીર થોડું મેન્ટેન થાય. કાંઈ નહીં, આપણા વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. વ્લોગમાં આપણે બીજું તો કાંઈ છે નહીં. હવે મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.